એટલે લોકો મને પૂછે કે આ ગુરુ છો? મેં ના, હું તો લઘુ છું, લઘુત્તમ છું. શું છું? આ દુનિયાના બધા જીવોથી નાનામાં નાનો હું છું. એટલે મારે બોધ નહીં ને, ભડકાટ જ નહીં કોઈ જાતનો. તો ડૂબાનો કરવાનો કશો ભડકાટ જ નહીં. તમારે લઘુત્તમ થવાની ઈચ્છા છે? બહુ સારું કહેવાય. છે કઈ બધું પૂછવું છે? કશું? જય સચ્ચિદાનંદ. ધીરુભાઈ ભટ્ટ, તમે છો? આપ શ્રી અક્રમ વિજ્ઞાન ના વાત કરો છો, પણ વ્યવહારમાં કરવું પડે. કમાયા પછી ખાવા માટે પણ જે ઝંઝટ કરવી પડે અને જમ્યા પછી પચાવવાની પણ મથામણ કરવાની હોય, આ બધું જ ગમિક હોય છે. તો આ અક્રમ વિજ્ઞાન કેવી રીતે સમજમાં આવે? અક્રમ વિજ્ઞાન એ લોટરી જેવું છે. કેવું છે? લોટરી વિના મળે એને શું મહેનત કરી હતી? લોટરી વિના મળે એને કઈ મહેનત કરી હતી? રૂપિયા ને આપણે તો બીજા લોકો રૂપિયા પણ એને ચાલી ગયું છે ને. આ વિજ્ઞાન મોક્ષ તરત જ મોક્ષ આપી દે છે. તરત જ. અક્રમ વિજ્ઞાન, અક્રમ ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. ક્રમિક નો અર્થ શું? સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે ચડો અને બધું પરિગ્રહ છોડતા તે 5-10,000 પગથિયા ચડો, તાર હોય કોઈ ઓળખાણ મળી આવે કે ધીરુભાઈ તેને કેન્ટીન છે ચાલો, 10,000 પગથ 5,000 પગથ ઉતારી પાડે. ખબર ને કે કેન્ટીન અથડાયા જ કરે છે. જગત ચડે છે ઉતરે છે, ચડે છે ઉતરે છે. અનંત કેટલા અનંત કાળથી છે આ જીવ, પણ હજુ કશું ઠેકાણું પડે એવા સાધનો ઉભા થયા નથી હજુ. સમજ પડી ને? એટલે આ અક્રમ વિજ્ઞાન એવું છે કે તરત આત્મજ્ઞાન પમાડે છે. આત્મજ્ઞાન પમાડે એટલે તો થઈ જાય, દ્રષ્ટિ બદલી આવે છે. આ દ્રષ્ટિ જે છે આ સંસાર દ્રષ્ટિ ઉભી કરેલી છે. આ મારા સસરા આયા, મારા સાળા આયા, મારા મામા આયા, મારા કાકા આયા. પેલી દ્રષ્ટિ આત્માને દ્રષ્ટિ કરાવડાવે છે. દ્રષ્ટિ ફેર કરી આવવામાં આવે છે. બીજું કઈ પૂછવું છે આપને? અશોકભાઈ શાહ, કર્મોના ફળો જે પૂતગલ સ્વરૂપે દેહ ભોગવે છે તે અગાઉ તાત્કાલિક ગયેલા એક ભવના હોય છે કે અગાઉના અનેક ભવના એક જ ભવના હોય છે. દરેક ભવનું પાછલું હોય ને તે આગળ નથી, અંદર એ કબાટમાં મૂકી દેવામાં આવે છે. એટલે પાછલું કશું બાકી રહેતું એક જ ભવના હોય છે. ખબર પડી ને? અને અહીંથી મનુષ્યમાંથી જો પડ્યો તો એના 5-8 અવતારો બધા હોય પરમાણુ. વધારે અવતાર હોય, પડ્યો હોય તો અહીંથી મનુષ્યમાંથી કોઈ પણ ગતિમાં ગયો હોય તો આ તે અવતાર વધારે થાય. શું? કારણ કે ડિસ્ચાર્જ થઈ રહે ત્યાર પાછું અહીં આવી છે. અહીંથી દેવે થાય, અહીંથી જાનવરમાં જાય, ગધેડો થાય, કૂતરો થાય, બલાડો થાય, મોકળો થાય. એનો જે આપણને લોકો ખબર પડે છે. લોકો ઘણા કહે છે કૂતરાને કઈ બોલ કરે છે, આ ગધેડા જેવો છે એવું લોકો કે બધા. આ બેલ જેવો છે કે છે. જો અહીં લક્ષણ શું દેખાય છે? અહીં બેલ માંથી આવે ને લક્ષણ શું દેખાય? સમજ પડે ને? નર્કમાં કે જાનવર ગતિમાં જાય પુણ્યો કયા થાય મનુષ્ય ગતિ પાછળ? નરકમાં કે જાનવર ગતિમાં જાય તો ત્યાં એવા કેવા પુણ્યો કરે કે તે પાછો મનુષ્ય ગતિમાં આવે? પુણ્ય કરવાનું હોતું જ નથી. નર્કમાંથી નર્ક ભોગવી રહ્યા એટલે તરત જ મનુષ્યનો બંધેલો હોય છે. નર્ક ભોગવી રહેલો અહીંયા આવે, તિર્યક ભોગવી રહ્યો પછી અહીંયા આવે, દેવગતિનો ભોગવી રહ્યો પછી અહીંયા આવે, પણ મનુષ્યમાં તો આવે જ પાછો. મનુષ્ય ગતિ એ કોમન ગતિ. મનુષ્ય ગતિ એ કોમન ગતિ છે. આ કર્મ ગતિ છે. અહીં કર્મ બાંધે છે ને છોડે છે, બાંધે છે ને છોડે છે. અને છોડવા માટે ફોરેનમાં એમાં જવું પડે, તિરંગ ગતિમાં જવું પડે, નરક ગતિમાં જવું પડે તો આ છોડી રહે એટલે પાછા અહીં આવે. જય સચ્ચિદાન. બીજું કઈ પૂછવાનું છે આત્માના? જય સચ્ચિદાન. કરો મારા બાપ પહેરાવે. આત્માના કુલ ફેરા 84 લાખ હોય છે તે વાત સાચી? આત્માના કુલ ફેરા આ 84 લાખ અપવાદ છે. લોકોને તો 84 લાખ ફરવાના હોતા નથી. ને 84 લાખ વાત થતી હતી પણ લોકોને બધા ફરવાનું હોતું નથી. આજના લોકો મનુષ્ય માંથી આયા પછી જો જાનવર માં જાય તો 100 વર્ષથી વધારે નહીં પાછો અહીં આવતો.
તો કે એવું નથી. દેવગતિમાં જાય તો લાંબો કાળ રહેવું પડે, કારણ કે આયુષ બહુ મોટો હોય, લાખો વર્ષો આયુષ. દેવગતિમાં વાંધો નહીં ને, નરગતિમાં લાંબો હોય છે. ત્યાં લાંબો છે. આ જાનવરોનો બહુ સારો છે ના. 24 લાખ ફેરા પૂરા થતા આપો ઉભી જાય એવું કઈ નથી. એ તો મનુષ્યમાં આવે અને મનુષ્યમાં એ દ્રષ્ટિ પામે, મોક્ષ દ્રષ્ટિ, એટલે જેને સંકેત કહેવામાં આવે છે. જૈનો સમ્યક કહે છે ને, અને વેદાંત સમ્યક દર્શન કહે છે. શું કહે છે? આ સમ્યક દર્શન પામે, આ મિથ્યા દર્શન છે. સમ્યક દર્શન પામે તો મોક્ષ થાય, એટલે મોક્ષ ત્યાં સુધી થાય ને ત્યાંથી ભટેક ભટેક કરવાનું. શું નામ તમારું કહ્યું? અશોક. તમે ખરેખર અશોક છો? ખરેખર શું છો? ખરેખર તો હું શુદ્ધાત્મા છું, મારો પાડોશી અશોક છે. શું કહે છે? હું શુદ્ધાત્મા છું, મારો પડોશી અશોક છે. ખરી વાત છે. તમે ખરેખર શુદ્ધાત્મા છો તો અશોકભાઈ ગાળ પડે તમને અસર થાય નહીં ને? પહેલા થતી હતી, હવે આમ તો વાણી વાંચ્યા પછી બોલી થાય. શું કહે છે? પહેલા થતી હતી, હવે આપતો અહીં વાંચ્યા પછી નથી થતી. આપતા વાંચો છો 3 વાર વાંચે. એમ? આપતા મળી ગઈ તમને? બહુ સારું કર્યું. ધીરુબેન પાસે બહુ સારું કર્યું. વિરમગામ રહે છે, હે? વિરમગામ રહે છે ને પત્રોથી ઓહો, અનુસંધાન અનુસંધાન રાખ્યું બહુ સારું કહેવાય. એવું કઈ કરે? બહુ આનંદ થયો છે. એક પત્ર આવ્યો તો તમારો ભરાઈ ગયો. છે. ઔરંગાબાદ આવેલો. મનુભાઈ કયું છે? મરુચંદ. આવો આવો આગળ આવો. અંતરામી ગુરુને શરણે રહીને નિર્વિચાર રહેવાની સાધના સારી રીતે ચાલતી હોય, અંદરથી માર્ગદર્શન મળતું તો હોય. જય નમો વિતરાય. અંદરથી માર્ગદર્શન હોય, પરંતુ વધુ સરળ ભાવ, વધુ પુરુષાર્થ થઈ શકે આ માટે આપના જેવા દાદા ભગવાનનો કોઈ રીતે સંબંધ જોડવો, કઈ રીતે સંબંધ જોડવો, અથવા અંતર્યામી ગુરુ અને બાહ્યમાં પણ દેહધારી ગુરુ, એમ જીવનમાં એકી સાથે 2 ગુરુને કે સર્વ ગુરુજનોને શ્રેષ્ઠ રીતે બધવાની રીત શું? વ્યવહારમાં ગુરુ તો એક ગુરુ રાખવા જોઈએ. વ્યવહારમાં ના હોય તો જો મોક્ષના ગુરુ મળી જાય, મોક્ષના ગુરુ નિશ્ચયના ગુરુ કહેવાય, એ સદગુરુ કહેવાય. અને વ્યવહારના ગુરુ ગુરુ કહેવાય. એ ગુરુ શ્રેષ્ઠ વ્યવહારમાં શુભાશુભ સમજણ પાડે. શું પાડે? આ શુભ છે, આ સારું કરવા જેવું છે, આ ખરાબ છે, એવું સમજ પાડે ગુરુ. એમની પણ જરૂર છે, અને આ મોક્ષે લઈ જનાર ગુરુ છે એમની પણ જરૂર છે. પેલા ગુરુ વ્યવહારના માટે છે, આ નિશ્ચયને માટે છે. બગડે ને? સવાલ એ છે કે અંતરમાંથી જે પ્રકાશ છે, અંતર્યામી ગુરુ અંતર્યામી ગુરુ હા. અને બાહ્ય દેહધારી ગુરુ. શું કહે છે? અંતર્યામી ગુરુ અને બહારના દેહધારી ગુરુ, એ બંનેની ઉપાસનાની સાથે બંનેની ઉપાસનાની સાથે હે? કેવી રીતે શું કરવા માંગે છે? શું કહે? બાહ્ય ગુરુ અને અંતર્યામી ગુરુ, આ બંનેની ઉપાસના સાથે કરી શકાય? એમ હા, એક જાતે. બેવની ઉપાસના સાથે કરી શકાય? હા, અંતર્યામી ગુરુ જો પોતે તમને માર્ગદર્શન આપતા જ કરતા હોય હા. તો બધું બાહ્ય ગુરુ જરૂર નથી. પ્રકાશ માટે જરૂર ન લાગે, પણ પુરુષાર્થની પ્રતિમા સામે હોય બાહ્ય ગુરુ દેવધારી હોય તો વાંધો શું છે તો આપણે? ના એટલે તો પુરુષાર્થ વધારે થઈ શકે. દેહધારી ગુરુ હોય તો પુરુષાર્થ વધારે થઈ શકે. હા, એ તો પ્રત્યક્ષ ગુરુ હોય તો પુરુષાર્થ થાય ને. અંતર્યામી તો તમને બહુ માર્ગદર્શન આપતો હોય તો બહુ ઊંચી કહેવાય. અંતર્યામી પ્રગટ થવું મુશ્કેલ છે વસ્તુ. એટલે બહારનો ગુરુ જે છે ને તે હેલ્પ તમને વધારે કરશે. તો પછી શું પૂછવું છે? કોણ છે ગુરુ? આપણા બાહ્ય ગુરુ? બાહ્ય ગુરુ નથી, અથવા બધા જ ગુરુ છે. દરેક સંતને સાહેબ ગુરુ નથી અથવા બધાય ગુરુ છે, દરેક સંતને ગુરુ માને. બરોબર. વૈષ્ણવ છો કે જૈન છો? જૈન શ્રીમદ રાજચંદ્ર વાંચતા નથી? બરાબર અભ્યાસ છે. હા, બરાબર વાંચે છે. બરાબર નથી. એ જ એમના અંતર્ગુરુ છે. એ હા હા એ એમના અંતર્યામી ગુરુ એ જ છે. શ્રીમદ રાજચંદ્ર જ એમના અંતર્યામી ગુરુ છે. બરોબર છે. correct છે. બરોબર છે. કઈ અડચણ આવે તો પૂછજો. તમને કશી અડચણ આવે તો પૂછજો. ખબર પડી ને? રસ્તે ચડતે રમાબેન શ્રી પ્રસાદ જ્યોતિ. નયેશ મનુભાઈ. હા, બેસજો. 4 વર્ષથી નોકરી ધંધો નથી. બધેથી નિરાશા તથા અશાંતિ અને દુઃખ મળે છે. જીવનથી કંટાળી ગયો છું. યોગ શરણું તથા શાંતિ આપશો એવું પૂછે છે. આવજો કાલે આવજો. બેનું નામ લખી લો. એમને હર્ષદરાય ત્રિવેદી. હર્ષદરાય
In present day, when one's life is full of hurry, hurry લખ્યું છે? Sorry લખ્યું છે બીજું? Sorry? કરી એટલે હરીશ કરીને વરી નાખે દોડધામ આખો દોડ ચાલે કરે. દોડધામ ભરી જ કહેવાય ને. In present day, when one's life is full of hurry and worry, હા હરી જલ્દી ભાગ દોડધામ. one is striving hard for struggle for existence. How one should chalk out daily routine of his life to realize ultimate reality. શું કહેવા માંગે સમજ્યા તમે? આત્માને રિયલાઇઝ કરવા માટે, રિયાલિટી નું રિયલાઇઝ કરવા માટે આ બધી આવી લાઈફ, આવી ગૂંચવાડો વાળી લાઈફ છે. મશીનરી ને પેટ ભમેડો ફર્યા કરે છે, તે કેવી રીતે ટાઈમ કાઢે? જો માણસ શું કરે અત્યારે? આખો દાડો સાયકલ લઈને ફરે છે. સવારમાં 6 વાગે સાયકલ લઈને નીકળ્યો હોય તો તે 12 વાગે આવે તો આપણે કહીએ કે હવે 2 કલાક બેસતો ને ના અમારે ચર્ચા કરે ખરી પાછો બોલવાડ્યો, પાછો મારે 8 વાગે આવે, પાછું હું તો 10 વાગે આવી. એટલા બધા કર્મ ભૂંધાયેલા છે કે આ એરોપ્લેનમાં ફરે તો કર્મ પૂરો થતો નથી. ગાડીઓમાં ફરે છે, મોટરોમાં ફરે છે, રિક્ષાઓમાં ફરે છે, સાયકલોમાં ફરે છે, કર્મ પૂરો થતો. એટલા બધા કર્મ વાંચડીઓ બધી લાવી એને સુધી શું કરી આપે? આ ક્રેશ કરીને કર્મ બધી લાવે, ગાંઠડીઓ બધી લાવે છે. એટલે એથી પ્લેનમાં જાય છે તો એના કર્મ ઓછો થતો. અને તેટલા માટે આ લોકોનો કર્મ બધા બહુ છે. માટે આ બધા સાધનો ઉભા થયા, ગાડીઓ મોટરો બધા સાધનો ઉભા થયા, પ્લેન બધા ઉભા થયા, તે કુદરતી ઉભા થયા. તારે પ્લેન બનાવવા કે અમે બનાવ્યું એટલે અત્યારે કુદરતી તું તો નહીં જ છું. જયારે આવું થાય ને ત્યારે કુદરત તો એક એરો આપે ત્યારે તૈયાર કરે. મારા જેવા નિમિત્ત હોય ત્યારે ઉભો કરે. તારા નિમિત્ત કહે મેં પ્લેન બનાવ્યું. મોટો પ્લેન જાડે પડતો આવડતો નથી અને મોટો પ્લેન બનાવવાનો નીકળ્યો. સંદાસ થતો અટકે છે ને ત્યારે ડાક્ટર ને બોલાવે છે. સંદાસ થતો એટલે તું પ્લેન સીધું બનાવવાનો છો. એ તને કુદરતે હેલ્પ કરી છે. શું છે? મને હું આ તો નિમિત્ત જ છું. હું શું કરવાનું? શેકેલો પાપડ મારે ભાગતો નથી. શેકેલો પાપડ હોય ને ભાગવો મારે ના ભાગે. અને તમે ઝાડ પાડી આપો, તમે ઝાડ પાડી ના પાડે બધું કેવું ખરું છે. બીજો પ્રશ્ન ટુ વોટ, આ હું જવાબ આપું છું. બીજો પ્રશ્ન, ટુ વોટ એક્સટેન્ટ ઇમ્પોર્ટન્સ ઓફ ગુરુ is considered in this day when everyone is selfish. Guru lagi, to what extent the importance of Guru is considered in this day when everyone is selfish. આખી દુનિયામાં કોઈ સેલ્ફિશ ને માણસ જોયે જ નથી. સેલ્ફિશ હું એકલો જ છું અને બીજા મારી જોડે 5,000 માણસો આવ્યા છે એ સેલ્ફિશ છે. સેલ્ફિશ એટલે સ્વનો અર્થ, સ્વ એટલે આત્મા, એનો અર્થ કરે એ સ્વાર્થી કહેવાય. અને આ તો બધા છોકરા હારું કરે છે ને સ્વાર્થ, એ તો પરાર્થી કહેવાય. પારકા હારું જીવે છે અને હું પાપ બોલીને ગયો નથી. શું કહ્યું? છોકરા કઈ પોતાનો હોતો નથી, આ તો ગુનાનું પણ છે, એ પરાર્થી કહેવાય. તેને આપણે કે સ્વાર્થ એટલે મન હોય સ્વાર્થ. આ તો ભ્રાંતિ છે, પરાર્થી છે આ લોકો. શું છે? અને સ્વાર્થી તો જ્ઞાની પુરુષ હોય બધો સ્વાર્થ પોતાનો ફરી બીજા સ્વાર્થી બનાવે કે આત્માનો અર્થ કરવો એ સ્વાર્થ કહેવાય અને દેહનો અર્થ કરવો એ પરાર્થ કહેવાય. હવે આપનું કહેવાનું એવું છે કે અત્યારે આટલી બધી હરી વરી તરી આ બધામાં શું થાય, કેવી રીતે હાથ દગલ કરીએ અને રૂટાઈન કે ચોકાટ થઈ શકે નહીં. જો છતાં તમારે જોઈએ છે શું? તમારે જોઈએ છે ખરું? કશું ખૂટે છે તમારી પાસે? શું કે છે? એ આ જગ્યા વિચારતી જે માણસની રીસ કરીને ભરીશની લાઈફ હોય ત્યારે ડેલી રૂટીનમાં એનો જીવનક્રમ કઈ જાતનો કરવો જોઈએ જેથી કરીને આધ્યાત્મમાં આગળ જવા માટે એને મદદ થાય છે. એમ કે છે કે આવી દોડધામ વાળી લાઈફમાં એને એનો જીવનક્રમ કેવી રીતે ગોઠવવો જોઈએ કે જેથી કરીને એ છે તો પોતાના આધ્યાત્મિક લાઈનમાં પણ આગળ વધી શકે.
બંને સાથે સાથે. અધ્યાત્મની લાઈનમાં ઈચ્છા છે તમારે હજુ? છે ખરી ઈચ્છા? અંતર શાંતિ રહેતી નથી રહેતી? ઘણી વાર નથી રહેતી, હે? ઘણી વાર નથી રહેતી. એટલે તમે આટલું બધું રૂટીન હોય એટલે તમે ત્યાં આવો, આપણે ત્યાં આવો તો દવા કરીએ તમારું, આપણે નથી કરવું બસ. કાલે બોલાવી દે. રમેશભાઈ ત્યાં આવું છું. રમેશભાઈ ક્યાં આવે છે? હે? રમેશભાઈ ત્યાં આવું છું. રમેશભાઈ રમેશબેન ત્યાં આવે છે. તો સિફારસ સોલિડ છે. શિરીષ પરીખ. જય બીજું કોણ છે? જગદીશ પટેલ પૂછો ને. શ્રીમંત બોલતી વખતે દરેક વ્યક્તિએ કોનું વિદ્યાનું હોવું જોઈએ તે વિગતવાર કરો. દરેક વ્યક્તિ પંક્તિએ દરેક પંક્તિએ ખરું કે છે દરેક પ્રશ્ન જ વાંચો. અધ્યાત્મની બાબતમાં તમને કોઈની પર પ્રેમ આવ્યો છે? તમને ઉઠાડો આવ્યો કોઈની પર? આપણો મત કોની પર આવ્યો છે? તો એમનું જ ધ્યાન કરવું. આપણે જેની પર જેનો ઉઠાડો આવે ને તેનું ધ્યાન કરવું. મહાત્મા જ છે દાદા, મહાત્મા છે. મહાત્મા છે. પણ નમસ્કાર. પણ ઉઠાડો જેનો આવે ને તેનું ધ્યાન કરવું આપણે. હું તો દાદાનું ધ્યાન કરું આ બીજા બધાને તમને જો ઉઠાડો આવે ને, તમને જે ગુરુનો એનો ઉઠાડો એના ઉપર પ્રેમ જ વસ્તુ હોય તો એનું ધ્યાન કરાય. તો અને ઉછાળો ના આવતો હોય તો એનું બાજુ મૂકી દેવાય. બીજો ઉછાળો આવતો હોય ત્યારે મૂકવો. અને જેને કશું ઠેકાણ કોઈ ગુરુ પર ઉછાળો ના આવે તો બહુને કઈ તું મારો ગુરુ, તું હું તારો ગુરુ, ચાલાઈ જાય. એ ઉછાળો તો આવે તો એને ઉછાળો આવે ને આપણે ઉછાળો આવે. 2 કલાક ખાનગી ગુરુ પર છેડી દઈએ વાંધો કઈ છોકરા દાદા છોકરા એ બહુને ગુરુ કરવો સારો. જેની પર ઉછાળો ના આવે એને ગુરુ કરીએ એના કરતા બહુ ને ગુરુ કરીએ તો આપણે ઉછાળો તો આવે. હા, કારણ કે નહીં ભગવાન બેઠેલા છે. ઉછાળો આવવો જોઈએ, જરૂર છે અત્યારે ઉછાળવાની જરૂર છે. ભગવાન બેઠેલા છે. પછી ભલે લોકો ના ભણે તો કિંમત જ નથી. આ પાંડવો એમાં 5 ભાઈ દર્શન કરવા જાય કોઈ ગુરુ નો, તો પેલો જે ભીમ હતો ને મોટા ભાઈ સરકી જતો હતો. એ કોઈ ગુરુ દર્શન ન કરતો. ત્યાર પછી એને રસ્તો ખાલી કાઢ્યો કે મારે ગુરુ તો કરવા જોઈએ. એટલે એને એક પાણીનો ઘડો લઈ આવ્યો અને ઊંધો કાઢ્યો, જમીન અંદર ઊંધો દાટી અને એને રંગ્યો કાળો રંગી અને ઉપર લાલ અક્ષરથી લખ્યું નમો નેમિનાથાય અને એની ભક્તિ કરીએ. જો પેલા આગળ ગુરુ પ્રત્યેક વાંકે દેખાય નહીં ત્યારે શરમ આવતી હતી અને નમસ્કાર ના કરું કે ત્યાં મૂર્તિ કરી કર્યું તો ફળ મળે છે. આપણી શ્રદ્ધા હોય એ જોઈએ. શું કહ્યું? જો તમારે ઉછાળો આવતો હોય તો કલ્યાણ થઈ જાય. ઉછાળો તમે મારી પર આવે છે તો પછી જોન તમે જુઓ બહુનામાં આ દાદા દેખાય કલ્યાણ થઈ ગયું. બહુ દાદા દેખાય છે. આ તો દાદા દરેક પંક્તિનો અર્થ જુદો જુદો થાય છે એટલે કોનું નિર્દેશન કરવું એટલા માટે પૂછ્યું. આમ તો દાદાનું નિર્દેશન કરવું. ચાલો જય